જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે ન્યૂ વિડીયોમાં। ફરી જગ્યાએ સાપ નીકળ્યો છે, એ સાપનું રેસ્ક્યુ કરવા અમે બે ભાઈ ફરી જઈ રહ્યા છીએ। અને મોસમ થોડો ખરાબ છે મિત્રો, કેમ કે વરસાદ ઉપર ચાલુ છે। વરસાદ થોડો રહી ગયો પછી અમે બે ભાઈ નીકળ્યા છીએ। ઉમ્મીદ એ કરીએ છીએ કે સાપ ત્યાં જગ્યાએ બસ ખસ્યો ના હોય। તો ચલો વખત ગવાયા વગર આપણે ત્યાં નીકળીએ અને સાપનું રેસ્ક્યુ કરીએ। ચલો। Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. अरे ओटे मारे रे मर्दी फार्म फरता આને જેટ લઈ જાવ હો પાછો ટુકડો ના રાખતા સીધો આયો નાડીએ સીધવાયેલો आगे आग पर ओटे मारी रे ના જાયલો છે મોય એમ પૂછું બીજું આલો હારો ना ना को होता नहीं सोने सोने ना आवे સીધવાયેલો છે को होता नहीं आवे तो ભલે એટલે આપણને ઘણ કરતું પડે हाँ तुम कटवा ले लो અમે રેસ્ક્યુ કરીને નીકળી ગયા છે। હવે આ સાપને અમે સુરક્ષિત જગ્યા પર છોડીશું। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે નદીમાં પહોંચી ચૂક્યા છે અને આ સાપને એક સુરક્ષિત જગ્યાએ છોડીશું, જેમ કે નદીમાં ગાઈસ એવું છે કે આને કોઈ પણ વ્યક્તિગત નુકસાન નહીં મળે અને આને ખાવા પીવાની વસ્તુ મળી રહેશે। અને આપણે સાપ રેસ્ક્યુ કરી અને એકદમ સુરક્ષિત રીતે આવી ગયા છે મિત્રો। તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે સાપ રેસ્ક્યુ કરી અને જંગલમાં આવી ગયા છે, જે કે ભરતના નદીના બાજુમાં જે જંગલી વિસ્તાર છે ત્યાં સાપને ખાવા પીવાની બધી વસ્તુ મળી રહે। અને સાપ મિત્રો આ એને એક નાની બિલાડી સતાયેલો હતો, જે કે બહુ અગ્રેસિવ છે, એટલે ધ્યાનથી રેસ્ક્યુ કર્યો છે। તમે જોયો હશે કે જે દિવસ રેસ્ક્યુ કર્યો અમે એ ટાઈમ કેટલો અગ્રેસિવ હતો મિત્રો। આ સાપને અમે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડી મૂક્યો છે। જો કંઈ પણ જગ્યાએ મિત્રો સાપ નીકળે તો એને મારશો નહીં, કૃપા કરી। અને હું નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, કમેન્ટમાં પણ મેન્શન કરીશ। એ નંબર ઉપર કોલ કરી અને સાપને રેસ્ક્યુ કરાવો, ફક્ત ખાલી પેટ્રોલના ખર્ચા, બસ। જય માતાજી।
જય ગોગામાં. જય ગોગામાં.